કેટલું પુણ્ય કમાણા છે ભાઈઓ. તમારી દ્રષ્ટિએ તમે માત્ર એટલું ગાયું છે કે તન મન ધન શ્રીજીના ચરણોમાં, પણ એનો વિશાળ અર્થ તમને સમજાવું ને તો આપણે આખી જિંદગી જ્યારે મંદિરમાં જઈએ છીએ કે ઈશ્વરને સામે રાખીએ છીએ કે આંખ બંધ કરીને ભગવાનને યાદ કરીએ છીએ, ત્યારે યાદ રાખજો હંમેશા માંગીએ છીએ. કારણ કે 1000 હાથવાળો એ તો દેવાવાળો છે, પણ આપણે જ્યારે એની સામે જઈએ છીએ ને ત્યારે હંમેશા માગીએ છીએ. કદાચ આ ક્ષણ જે હમણાં થોડી ક્ષણ પહેલા ગઈ એ એવી હશે જ્યારે તમે ઠાકોરજીને કંઈક આપવાની વાત કરી, અને એ પણ તન મન ને ધન બધું આપવાની વાત કરી. આપવામાં તો ઠાકોરજી આપણને કાંઈ બાકી નથી રાખ્યું. આવડી મોટી સૃષ્ટિ આપી છે, એમાંય આપણને ગુજરાતીઓને તો આવડી મોટી સંસ્કૃતિ આપી છે. ગુજરાતીની ઓળખ ગણાય એવી સંસ્કૃતિ, જ્યાં રાધા કૃષ્ણ આ ભૂમિ ઉપર રાસે રમ્યા હતા, અને આપણને કેવી પ્રેઝન્ટ આપી રાસ. રાધા ને કૃષ્ણ વિના રાસ અધૂરા ગણાય છે. રાસને કારણે ગુજરાતીઓની ઓળખ વૈશ્વિક બની. ક્યાંક દેશમાં 5 મિનિટ ડાન્સ થાય, ક્યાંક 15 મિનિટ થાય, ક્યાંક કલાક થાય. આપણે તો 9 રાયતું સુધી રાહડા લઈએ. એશિયાઝ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ એટલે આપણી નવરાત્રી. રાધા કૃષ્ણના રાસ 5000 વર્ષો પહેલા આ ભૂમિ ઉપર રચાણા હતા, વ્રજભૂમિમાં રમાણા હતા. પણ આજે પણ એટલા જ મીઠડા અને મધુરા લાગે, સાંભળવા પણ જોવા પણ. આપણી ગુજરાતીઓની ઓળખ. અમારા 4 સ્વરકારો, જુનાગઢનો હાવજ એટલે દીપક જોશી, ગુજરાતનું સ્વર શૃંગાર એટલે નિધિ ધોળકિયા, નેહા સોલંકી અને હિતેશ્વર નાણાવટી. મૃદંગ વૃંદની નૃત્ય પ્રસ્તુતિ અને નિહાળીએ રાસનો રિયલ રંગ જમાવટ.
तने ए वाली जाऊं रे मणियारा के हूँ तो तने वाली जाऊं रे मणियारा સતત 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળ વૃંદાવનમાં કાનાએ લીલાઓ કરી, રાસ રચાવ્યા.
પણ એક વખત ગોકુળ છોડીને ગયા પછી કૃષ્ણ ક્યારેય ગોકુળમાં આવ્યા નથી. આટલી મધુર રાસલીલાઓ, કૃષ્ણની અટકેલી આવો, આ બધું એક વખત ગોકુળમાંથી ગયું પછી ગોકુળ એકદમ નિર્જીવ થઈ ગયું. ગોકુળની કુંજ ગલીઓમાં આજે પણ કાનાની વેણુનો સાદ ક્યાંક સંભળાય છે, પણ એ આભાસ છે. બે કાંઠે વહેતી યમુનાના જળમાં હવે ક્યાંય ભરતી નથી આવતી, માત્ર ઓટ છે, કારણ કે આખા એ ગોકુળમાં કૃષ્ણની ખોટ છે. જમુનાને કાંઠે જાતા લૂંટીને તમે માખણ ખાતા, તોયડા કેમ જૂના નાતા? પૂછે છે ગોપીઓ કે સખી સહેલીઓની સાથે કાગળ લખ્યો જમણા હાથે, પણ વાંચ્યો નહીં દીનાનાથે. એ કૃષ્ણને ફરીથી ગોકુળમાં લાવવા માટે આખો વૃંદાવન પ્રયત્ન કરે છે, પણ કૃષ્ણ ફરીથી પાછા નથી આવતા. અને વિરહમાં ગોપીઓ ગોવાળો, નંદ બાબામાં યશોદા અને રાધે રાણી પણ ઝૂરી ઝૂરી અને કાનાનો વિરહ વ્યક્ત કરે છે. એક આશાનું કિરણ ફૂટે છે કે ઉદ્ધવજી મથુરાના માર્ગે જઈ રહ્યા છે, અને બસ ત્યારે જ આખું ગોકુળના ગોપ ગોવાળોને સખાવો, વૃંદાવનનું કણ કણ વિનવે છે ઉદ્ધવજીને કે હે ઉદ્ધાજી, હવે તો કાનાને મનાવો. કાન્હાને મનાવો તમે, મથુરામાં જાઓ. કાન્હાને મનાવો તમે, મથુરામાં જાઓ. ઉદ્ધવજી કાન્હાને બનાવો, ઉદ્ધવજી કાન્હાને બનાવો, કાન્હાને બનાવો. કાનાને બનાવો તમે, મથુરામાં જાઓ. કાનાને બનાવો તમે, મથુરામાં જાઓ. ઉદ્ધવજી કાનાને બનાવો, ઉદ્ધવજી કાનાને બનાવો, કાનાને पुराने वाला भूल गया तो वाए तो अपने वालम बिसर गया तो प्रीत रे पुराने वाला भूल गया तो
વાગે શ્યામ રે વિનાનું સુનું વૃંદાવન લાગે ગોકુળની ગલીઓમાં ભૂલકાર વાગે કાન્હાને મનાવો તમે મથુરામાં જાઓ કાન્હાને મનાવો તમે મથુરામાં જાઓ કાન્હાને મનાવો કાન્હાને મનાવો કાન્હાને મનાવો કાન્હાને મનાવો મજેવડી ગામના પાદરમાં બેઠા છીએ ત્યારે આજે આ મજેવડીની માટીમાં જે ખુમારીની તાકાત છે ને એને એકવાર પાછી યાદ કરવી છે 600 વર્ષ પહેલા અહીંયા ધીંગાણા ખેલાણા હશે અને ત્યારે રાઠોડ પરિવારમાં વીર પ્રતાપી સુરાપુરા દાદા એ દગા ફટકાથી મર્યા હશે ને એ ખુમારી હજુ રાઠોડ પરિવારે જાળવી રાખી છે કારણ કે આજના યુગમાં સૌથી વધારે કંઈક ખૂટતું હોય ને આજના માનવીઓમાં તો વીર રસ ખૂટે છે. આપણે નમાલા થઈ ગયા છીએ. જાતા હોય ને ક્યાંક તમારું એક્ટિવા છે એમાં કોઈ સામે ભટકાઈને એકાદો લીટો પડી જાય ને તો 10 ફોન આ ભાઈ કરે ને 15 ફોન ઓલા કરે, 50 જણા આ ભેગા કરે ને 150 જણા ઓલો ભેગા કરે, પોણી કલાક સુધી ટ્રાફિક જામ કરી દે. ન્યા તમારા એક્ટિવામાં લીટો પડી જાય છે, ન્યા તમને ખુમારી દેખાય છે, પણ તમારા દેશ ઉપર કોઈ આવડા મોટા દાગ લગાડી જાય છે, ન્યા ખુમારી આપણને નથી યાદ આવતી. દેશ માટે મરી ફીટનાર જે માણસો હોય ને એને લોકો શહીદ ગણે છે અને રાઠોડ પરિવારમાં આવા જ શહીદો થયા છે. મજેવડીના પાદરમાં બેઠા છીએ ને એટલે મને ચોક્કસ યાદ આવે કે જ્યારે ધરા પર ધર્મનો નાશ થાય છે, પાપીઓ પૂજાય છે ને નિર્દોષ રાંકના રતનસમી ગૌ માતાઓ હણાય છે, ત્યારે અધર્મીઓના નાશ અર્થે અવતાર રૂપે આવા વીર પુરુષનું અવની ઉપર અવતરણ થાય છે. અરાજકતા ભર્યા સમયે પિતાજી વીર અભાજી અને માતા રાજબાઈની કુખે જીવાજી બાપુનું અવતરણ થયું અને તેમને પણ ધર્મમાં એમના સહધર્મચારિણી ફૂલબાએ ખૂબ સહયોગ આપ્યો. પ્રચંડ વીરતાને ભરેલા અને વિધર્મી અને અધર્મીઓને એકલ પંડે ભોં ભીતર કરનાર અને વિધર્મીઓને મોતને ઘાટ ઉતારનાર દાદા જીવાજી બાપુ વિક્રમ સંવત 1417માં વિધર્મીઓના હાથે દગા અને ફટકાથી શહીદ થયા અને એની અમર યાદ રાઠોડ પરિવારમાં મૂકતા ગયા. ક્ષત્રિય ભટ્ટ, હિન્દુ ધર્મની પરંપરા અને ગૌ બાલક પ્રતિપ્રાણ જેને કહેવાય એવું આ પરિવાર, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ પરિવાર. રાઠોડ પરિવાર જ્યારે સામે બેઠું છે ત્યારે આ પરિવારની વીરતા માટે ચોક્કસ સુરાપુરા બાપાને યાદ કરવા પડે. કારણ કે આજ જેવી વીરતા છે ને એ કદાચ ત્યારે નુગરી વીરતા નહોતી. ત્યારે દેશ માટે મરી ફીટવાનું કંઈક ધર્મ હતો અને એનો કંઈક નિયમ હતો કે હાલવું તો સીધી સડકે ભલે થોડો ફેર હોય, ખાવા તો ઘઉં પછી ભલે એમાં ભેળવેલા ભાઈ જ ઝેર હોય, અને રહેવું તો લહેરમાં પછી ભલે ગામમાં કાળો કેર હોય, પણ બેહવું તો મર્દોમાં પછી ભલે માથે વેર હોય. એવા મર્દોની વાત કરવી છે, એવા સુરાપુરા બાપાની યાદ કરવી છે. અને જ્યારે આજે આ પરિવારે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો છે ત્યારે દાદાની આરતીનો ધમધમાટ એકવાર કરીએ. દાદા તારી આરતીમાં
સતનો શણગાર છે અને હરખેથી જોઉં ત્યાં તો મને લાગે હરવાર છે દેવોનો લાગે દેવોનો લાગે હોજી રે સુરા દાદાના ધામમાં ધમધમે નગારાઓ રે હોજી જીવાજી બાપુના ધામમાં આરતીની શોભા રે અપાર હોજી રે સુરાપુર દાદાના ધામમાં ધમધમે નગારાઓ રે હોજી રે આજે જેવડી રે ગામમાં એ સત્સંગમાં મજા આવે છે ને?
આમ હોકારો જ ભણો હરખી રીતે. હા, એક નાનકડો પરિચય કરાવું છું તમામ સત્સંગીઓનો, જે પ્રથમ કીર્તનથી લઈને અત્યાર સુધી તમને બધાને જકડીને બેઠા છે એવા બધા સત્સંગીઓનો, આ બધા કલાકારોનો એક નાનકડો પરિચય કરાવું છું. મંચ સજ્જા કરી છે કિશોર સચદે. સાઉન્ડ અને લાઇટ આજે જોઈ રહ્યા છો રાજકોટમાં, એ જે ઊભા થાય છે એને વિનંતી છે, અમારો છેલ્લો રાસ જોયા વગર જે ઘરે બીયા જાય છે ને ઘરે જઈને બહુ ખરાબ ખરાબ સપના આવે છે, એટલે બેહજો. રાજકોટમાં કોઈ પણ પ્લેબેક સિંગરો આવે છે મુંબઈથી તો એ જ આ જ સાઉન્ડ સિસ્ટમ અને આ જ લાઇટિંગની વચ્ચે પરફોર્મન્સ આપે છે. લાઇટિંગની વ્યવસ્થા લુનાર પ્રોફેશનલ લાઇટ સાઉન્ડ એન્ડ ડીજે કમલેશ ડોડિયા, અને સાઉન્ડની વ્યવસ્થા પેરેમાઉન્ટ સાઉન્ડ રાજકોટ સુનિલ પટેલ. અમારા મજબૂત રિધમ સેક્શનનું સંચાલન સૌથી પહેલા મોઈલેગાડે બેઠા છે તબલાની તા અને ધા ઉપર. આમ દેખાવમાં મુખિયાજી જેવા લાગે, કામ એ મુખિયાજી જેવું જ છે, સીધું ને સરળ. તબલા ઉપર ભાઈ કેયુર પોટા, એમની બાજુમાં ઢોલક ઉપર ઇમરાન જેરિયા, એમની બાજુમાં આમ ચહેરો જોવો ને તો સાઉથના હીરો જેવું લાગે ભાઈ. વ્યવસાય વકીલ છે પણ પ્રેક્ટિસ ઢોલકની સારી હાલે છે. કાળિયા ઠાકરની સેવામાં હંમેશા હાજર પ્રશાંત ઠાકર, એની બાજુમાં દુબળો દેહ અને નિર્દોષ ચહેરો પણ એટલો જ મજબૂત સમજદારી વાળો માણસ ઓક્ટોપેડ પર મિતુલ ગોસાઈ, એનો જ હગો મોટો ભાઈ સાઈડ રિધમમાં નામ નાનું ભાઈ જિગ્નેશ ગોસાઈ. લગ્ન પછી આનો તો કલર જ ફરી ગયો, આમ તો બધાને ફરી જાય છે, એમાં કઈ. સાઈડ રિધમમાં નાના નાના રમકડાઓ લઈને સુંદર રીતે દરેક કીર્તનોમાં પ્રાણ પૂરે છે ભાઈ. નામ તો બોલો તો પછી જય શ્રી કૃષ્ણ કરજો. હજી નથી બોલ્યો. મયુર બુદ્ધદેવ, અને આમની ઉપર તો ઠાકોરજી એટલી અમી વર્ષા કરી છે કે રિદ્ધિ સિદ્ધિ ખ્યાતિ યશ કીર્તિ બધું ઠાકોરજી એમને આપ્યું છે. સંગીત ક્ષેત્રમાં ખૂબ જ એમની આગવી કારકિર્દીને ઓળખ છે. હવે તો મને નામ નથી આવડતા ઠાકોરજીએ કેટલું કેટલું આપ્યું છે. સંગીતમાં કાયદેસર તમે ગણો ને તો આ ઉંમરમાં ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક આપવા, આ ઉંમરમાં આલ્બમ મેકિંગ કરવું, કમ્પોઝિશન બનાવવા ખૂબ અઘરી વાત છે, પણ છતાંય ઠાકોરજીની કૃપાથી થાય છે. આશીષ કોટક અમારા સુમધુર સ્વરકારોમાં નાની ઉંમરમાં જુનાગઢમાં ખૂબ જ સારી નામના અને કીર્તિ જેમણે મેળવી છે ભાઈ હિતેશ્વર નાણાવટી. એમની બાજુમાં અમારા રાજકોટનો સ્વર એટલે નેહા સોલંકી, અને એમની બાજુમાં એમની ઓળખાણ ને પરિચય એ એમનો પોતાનો સ્વર જ છે, એટલે એક પણ છોગાની કે ફૂમકાની કદાચ એમને જરૂર નથી પડતી. પણ એક યુગ હતો જ્યારે ઠાકોરજી પોતે એવું નક્કી કરતા કે દ્વારિકાનાથજી કે કુંભનદાસજી કે પરમાનંદજી કીર્તન ગાશે તો વધારે સારું લાગશે, એટલે પોતે નિમેલા હતા. એક યુગ પછી દ્વાપર સંપન્ન થયો પછી મીરાબાઈના કંઠે એમને કીર્તનો મધુર લાગતા, સુરદાસજીના કંઠે એમને કીર્તનો મધુર લાગતા. કળિયુગમાં ઘણાએ પ્રયત્ન કર્યા, પણ એક નારી તરીકે એમનો સ્વર ઠાકોરજીના હૃદય સુધી કદાચ પહોંચી ગયો. ગોપી ભાવથી ગવાયેલા એમના કીર્તનો કદાચ ઠાકોરજીના હૃદય સુધી પહોંચી ગયા, અને એટલે જ ઠાકોરજીના આશીર્વાદથી વૈષ્ણવોએ પણ આ સ્વરને ઠાકોરજીના સ્વર તરીકે સ્વીકાર્યો છે. નિધિ ધોળકિયા, અને એમની બાજુમાં જે હાવજ બેઠો છે, ઓલા બધાનું સ્થળાંતર થઈ જાય, આનું નહીં થાય. જેમ દિવાળીબેન ભીલ છે એ જુનાગઢનું ઘરેણું ગણાય, જેમ ભીખુદાનભાઈ ગઢવી એ જુનાગઢનું ઘરેણું ગણાય, જેમ પ્રાણલાલ વ્યાસ જુનાગઢનું ઘરેણું ગણાય, એમ દીપક જોશી પણ જુનાગઢનું શ્રીંગાર છે.
સુંદર મજાનું લાઈવ વિડીયો શૂટિંગ અને સ્ટીલ ફોટોગ્રાફી કરી રહ્યા છે ઝીમી ઝીપ. કેટલા ફૂટની છે? 34. સરસ. 34 ફૂટની ઝીમી જીપ સાથે Z5 NX1 NX5 કેમેરા, HDV ક્વોલિટીથી સુંદર મજાનું લાઈવ વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી, સ્ટીલ ફોટોગ્રાફી અને લાઈવ LED ઉપર તમે જોઈ રહ્યા છો. સુંદર મજાનું કામ કરી રહ્યા છે ભાઈ શૈલેષભાઈ અપારનાથી, શેની મોડેલિંગ સ્ટુડિયો. ગામ તો લખ્યું, કયું ગામ? મજેવડી. શું વાત કરો છો તમે? તો ઘરેણું કહેવાય મજેવડીનું. ભાઈ સરસ. લ્યો અમારું રાસ વૃંદ, મૃદંગ વૃંદ, ચિંતન ભટ્ટ, ટ્વિંકલ થુમર, નિકિતા રાજપરા, ચાંદની રાજપરા, મીના થાવરાણી, રિધમ ભટ્ટ, પાયલ ધોળકિયા, રાધાજી અને કૃષ્ણજીના ગેટઅપમાં જેની ડોબરિયા અને જાનવી ડોબરિયા. આ વૃંદના સંચાલક એટલે મૃદંગ વૃંદ, કોરિયોગ્રાફર ગોવર્ધનભાઈ રાજપરા અને હિનાબેન રાજપરા. ભાવવાહી એકલવાયુ પણ મજબૂત પરફોર્મન્સ દ્વારિકાનો યુવક અભય ઠાકર. યુદ્ધ જીતવું હોય તો સેનામાં અર્જુન જેવો બાણાવડી જોઈએ, ક્યાંક ભીમ જેવો મહાશક્તિમાન યોદ્ધા જોઈએ, ક્યાંક યુધિષ્ઠિર જેવા ચાતુર્યમાન યોદ્ધા પણ જોઈએ. પણ એ યુદ્ધની વાત છે. કુરુક્ષેત્રનું યુદ્ધ એટલે નહોતું જીતાણું કે 5 પાંડવો મહાશક્તિમાન હતા. યુદ્ધ કદાચ એટલે જીતાણું હતું કારણ કે સારથી કૃષ્ણ જેવા સર્વશક્તિમાન હતા. અમે કોઈ યુદ્ધ જીતવા નથી નીકળ્યા, અમે તો માત્ર દિલ જીતવા નીકળ્યા છે. અને અમે સફળ થઈએ છીએ. એનું કારણ એ છે કે જેના માટે અર્થનું મહત્વ નથી, માત્ર લાગણીનું મહત્વ છે, માત્ર ભાવનાનું મહત્વ છે. કુદરતે એમની ઉપર અપાર કૃપા વરસાવી છે. દીવનું સુગાતી બીચ સુઝલોન હોય, રાજકોટની હોટલ કાવેરી હોય કે રાજકોટનું ચોકીધાણી હોય, એ બધું ઠાકોરજી એમને પ્રસાદી રૂપે આપ્યું છે. એના એ માલિક છે. પણ છતાંય ઠાકોરજીના સત્સંગની વાત આવે ત્યારે એક પણ પૈસાનો હિસાબ ન થાય એવો ભાવ જે વર્ષોથી જાળવી રાખ્યો છે. અને હું તો બહુ ગર્વથી કહી શકું કે આજનો જે સત્સંગ છે એ 161મો છે. અને નકલથી સાવધાન એવું લેબલ અમે ક્યાંય મારતા નથી. રાજકોટ જિલ્લો હોય કે જુનાગઢ જિલ્લો હોય, આ સત્સંગની ઝેરોક્સ થવાની પણ ઘણા બધા પ્રયત્નો થાય છે. પણ ઓરિજિનલ અને રૂપિયાવાળી પાવલીવાળી ઝેરોક્સ ઈ ઝેરોક્સ. નોકિયા ને ચાઇના. એટલે ઠાકોરજીએ અમારી ઉપર જે કૃપા આપી છે, કારણ કે અમને સારથી પણ એવા સક્ષમ આપ્યા છે. ઠાકોરજી પધાર્યા મારે ઘેરના સારથી ભૂપેન્દ્ર ખખ્ખર. ઠાકોરજી પધાર્યા મારે ઘેર. શ્રીજી પૂર્ણિમા સત્સંગ મંડળ ટ્રસ્ટને થોડા વર્ષ પહેલા વિચાર આવ્યો, અમે 8 ટ્રસ્ટીઓએ આ સત્સંગની યાત્રા નાથ દ્વારા મંદિરના હુકમથી શરૂ કરી અને આજે આપણા ગામમાં 161મો સત્સંગ લઈને આવ્યા છે. એમાં ભૂપેન્દ્ર ખખ્ખર કંઈ નથી, એક નિમિત્ત બન્યો છે. 36 થી 38 અમારા ભાઈઓ બહેનો અહીંયા આપણે જોયું સાઉન્ડ સિસ્ટમ, અહીંયા લાઇટિંગ જોઈ, અહીંયા અમારા 4 રિધમિસ્ટ, પાછળ 2 રિધમ, આ બાજુ 4 સિંગર્સ, હિના ભાભી, ગોરધનભાઈ, એમની દીકરીઓ, અભય,
અમારા દ્વારકાના મંદિરના પૂજારીના દીકરા, એની સાથે સાથે હજુ 2 કે 3 વ્યક્તિ બાકી રહે છે. કિશોર સદ્દે નથી. કિશોર સદ્દે ક્યાં છો? બેક સ્ટેજ વાળો કિશોર, ઓય આવો પહેલવાન. આ 74 વર્ષનો છે પણ તો આ બધું બનાવે છે. આ પાછળ તમે જુઓ છો ને બધું બેક સ્ટેજ, હજુ આ હથોડી લાકડી લાગી પડે છે. અને એની સાથે સાથે અમારું શ્રીજી પૂર્ણિમા સત્સંગ મંડળના ટ્રસ્ટી મંડળ, અને એ ટ્રસ્ટી મંડળની સાથે એક વ્યક્તિ ખાસ અમારા આગ્રહથી જોડાયેલી છે. આપના જુનાગઢના વતની છે, જોની. ક્યાં છે ભાઈ? આવી જા, ચાલી આવજે એક બાર એ માટે. અને હવે અમારા ટ્રસ્ટી મંડળ પૈકી એક ટ્રસ્ટી, શરીરે બહુ સમૃદ્ધ કહેવાય, શરીરે બહુ સમૃદ્ધ છે. એક્સપોર્ટ બી એટલું સારું કરે છે, હોલસેલ વેપાર બી એટલો સારો કરે છે, સબમર્સિબલ ડીઝલ એન્જિનના પાર્ટ્સ વગેરે વગેરે. અને કાયમ માટે અમારા સત્સંગમાં હંમેશા ખડે પગે હોય. મુકેશભાઈ જનાની. રાઠોડ પરિવારની જે વાતચીત કરી એ રાઠોડ પરિવારના અંગત મિત્ર. ઇન્સિડેન્ટલી એ અમારા શ્રીજી પૂર્ણિમા સત્સંગ મંડળ ટ્રસ્ટના પ્રમુખ છે. આપણે 7 દર્શન કર્યા. એ 7 દર્શનની અંદર કુને ભાવ લાગે એવા જે શણગાર જે તૈયાર કર્યા છે, મય થઈ જાય. એ જ્યારે પાછળના સ્ટેજ ઉપર શરૂ કરે સત્સંગ વખતે, એ 3 કલાક સુધી એ ભગવાનમાં મય હોય. એક પછી એક દર્શન આપને કરાવવા માટે આભૂષણ લગાવવા, ઠાકોરજીના વાઘા બદલાવવા, એક મય થઈને જે કામ કરે, અમારું જે છે એ ઘરેણું કહેવાય એક. અને આજે રાઠોડ પરિવારના એ પરમ મિત્ર છે એ કિશનલાલ. પેલા કહ્યું કે ભૂપેન્દ્ર ખખત એક નિમિત્ત છે. કાલે સવારે આ શેરીમાંથી નીકળતો હોય તો મને કોઈ નહીં ઓળખે. મારી ઓળખાણ છે સત્સંગને કારણે. પણ એ સત્સંગના મારા જે છે હાથ પગ બધા લોકો જે છે, 4 અમારા સિંગર્સ, રિધમિસ્ટ, 5 રિધમિસ્ટ, અમારા ભાભી, અમારા ભાઈ, અમારી દીકરીઓ, અમારું ટ્રસ્ટી મંડળ, અમારી સાઉન્ડ સિસ્ટમ, અમારા લાઇટિંગ. દિલ કહેતું હોય તમારું કે નહીં, હા એ હજુ હવે આવશે. કારણ કે કહું પછી તમને ખરેખર દિલ કહેતું હોય કે આખો સત્સંગ 9:30 થી શરૂ કર્યો અને 12:20 થઈ. હજુ આ સત્સંગ 25 મિનિટ ચાલવાનો છે. શયનના દર્શન થશે, પછી નાથ દ્વારા મંદિરે અમને જે કહ્યું છે કે આ રાસ તમારે અચૂકપણે બતાવવાનો છે, છેલ્લે બતાવવાનો છે. અને એની પહેલા મહાભારત માંથી કંઈક શબ્દ લઈ અને અમારા સુખદેવજી મહારાજ આવવાના છે. એ અમારા સુખદેવજી મહારાજ 9:30 થી પલાઠી લગાવીને બેઠા છે. 2 ગીતની વચ્ચે સમય લાગે, એ લોકો તબલા મેળવવાના હોય, સિંગર્સને ગળાને થાક લગાવવાનો હોય, ઠાકોરજીના દર્શન કરાવવાના હોય. એ વખતે તમને બગાસું ના આવે અને તમને વાર્તા કહેવાની હોય. એ અત્યારે સારામાં સારા વાર્તાકાર કહેવાય એ સુખદેવજી મહારાજ. અને અમારા જે સત્સંગના જે મહારાજ જે છે એ આજ તક ચેનલના કોરસ્પોન્ડન્ટ તરીકે એ લોકોએ એમને ઉછીતા લીધા છે. પરમેનન્ટ અમારા છે તેજસ સિસાંગિયા. અને ખરેખર જો આ સત્સંગ માણ્યો હોય તો માણવાના મારા ભાગીદારો આ બધા છે. ગમ્યો હોય તો જ એકવાર જોરદાર તાલિયા જોઈએ છે બધા માટે. જોરદાર. બસ આગળ કોઈ નથી ગમતો? અહીંયા ન ગમ્યો કોઈને? ગમ્યો? અચ્છા બેનો તમને ગમ્યો તો તાલીઓ ક્યાં પાડો છો? શાબાશ. જય શ્રી કૃષ્ણ. તેજસભાઈ હમણાં કંઈક કહેતા હતા કે બહેનો જે છે
પુરુષોને બહુ ભોળા માને ને એવું કંઈક હજુ આગળ તો નહોતા બોલ્યા, કારણ કે એણે તમારું ગામ છોડીને જવું છે અને જતા પહેલા કાં તો તમે એને મારો ને કાં તો બહેનો મારે, એટલે અમુક ડાયલોગ એના અટકી ગયેલા. પણ એ ડાયલોગ નહીં, પણ આમ બીજું જે છે, તમે પુરુષો ધ્યાનથી સાંભળજો. બહેનો તમારા માટે બહુ ડાઈ વાત કરે. બહેનો હંમેશા કહે છે મારા ઈ, કોઈ વખતે એમ કે, કોઈ વખતે મારા વર, કોઈ વખતે મારા એમણ. સાવ ભોળા, તમારી છત એક ગજ ફૂલી જાય, કારણ કે તમે ભોટ છો એવું તો એ કહી ન શકે. એટલે કે મારા વર તો સાવ ભોળા. એ જ્યારે ભોળા કહે ત્યારે સમજી લો કે તમને ભોટ કહે છે. બેન તમે ચોખવટ કરજો કે હું ભોટ નહોતી કહેતી, ભોળા જ કહેતી હતી એમ કરીને. અને ભોળા અને ભોટની વચ્ચે જે છે આપણે ભોટ થવું એ ગમે, કારણ કે મારે બંધ કરવાનું છે નહીં ને. અને આપના જ ગામના એક મગનભાઈ મારી સાથેના મિત્ર હતા, આપના ગામના. એમના લગ્ન થયા. લગ્ન કર્યા પછી 5-15 દિવસે ફરવા નીકળ્યા. કુદરતી જ નાના ગામમાં હોય એટલે આપણને મેળા બહુ ગમે, એટલે તરણેતરના મેળામાં બંને ફરવા ગયા, મિસ્ટર એન્ડ મિસિસ મગન. ફરતા ફરતા ખબર નહીં એકબીજાની આંગળી છૂટી ગઈ. 15 દિવસના તાજા લગ્ન. મગન કે મારી ઘરવાળી ક્યાં, ઘરવાળી કે મારો મગન ક્યાં, કે ભાઈ ક્યાંય ન મળે. 2 કલાક સુધી તરણેતરના મેળામાં ગોળ ગોળ ફરે, કાં તો પાઘડી મળે, કાં ઓલી ગોળ ગોળ ફરતી છત્રી મળે, કાં ઓલો ઘોડો કબડિંગ જાતો હોય એ મળે, પણ મગનને એની ઘરવાળી ના મળે. મગનને ખરેખર રોવું આવે એવી હાલત. 15 દિવસ લગ્ન નથી. આજે સામે ને રામજીનું મંદિર દેખાણું. વાંકો વેડો પગે લાગ્યો, હે ભગવાન, મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે, તું કે છે હું તારી સેવા ચાકરી કરીશ. 15 દિવસ પહેલા જ લગ્ન થયા છે, હું મારે ઘેર મોઢું કેવી રીતે બતાવીશ, મને મારી ઘરવાળી ગોતી આપજે. રામ ભગવાન પ્રગટ થયા. મગન તો ખુશખુશાલ થઈ ગયો કે રામ ભગવાન મારી સામે મારી ઘરવાળીને શોધી આપવા માટે. ત્યાં તો ભગવાન ધીમેથી રામ ભગવાન બોલ્યા કે બેટા મગન, તું ખોટી જગ્યાએ આવી ગયો છો. મારી ઘરવાળી સીતા ગુમ થઈ ગયેલી ત્યારે એને હનુમાને ગોતી હતી, સામે હનુમાનનું મંદિર છે ત્યાં જા. એ મગન મને હમણાં મળ્યો. મને કે ઓલા હનુમાને મારી ઉપર કૃપા કરી દીધી, રામ ભગવાને તો મારી ન કરી. કે માટે તમને બધાને હનુમાન જે છે એને પેલે પૂજજો. રામ એમના ગુરુજી છે, પણ રામજી તમને જ્યારે કામ નહીં કરવા દે ત્યારે હનુમાન તમારું કામ કરશે. અને તમે જોજો, ઘણા તાજા પ્રેમી લોકો હોય ને, એ પ્રેમી લોકો પ્રેમ કરતા જ્યારે આગળ વધતા હોય ત્યારે એક વખત એને એવું જ્ઞાન થાય કે શનિ જે છે એ વાર નથી, દેવ પણ છે. અને હનુમાન જે છે એ આમ તો બજરંગબલી કહેવાય, પરંતુ આમાં પ્રેમના કિસ્સામાં એ પ્રેમના કર્મચારી થઈ ગયા એવું આપણે ઘણી વખત નથી લાગતું? ન લાગ્યું? હનુમાનના મંદિરે છોકરો ને છોકરી જાય, પ્રેમની ચીઠીઓ ત્યાં આપલે થાય. હનુમાન છે તેને જોતા હોય પ્રેમના કર્મચારી તરીકે. હવે શરૂ કરીએ. એક આગળના ભાગમાં સીધું આપણું શયન છે. રાઠોડ પરિવાર ક્યાં બિરાજમાન છે? આપના તોડતા હોય, ઉપરથી ફૂલો નીચે પડતા હોય, અને એ સત્સંગ પછી આજે સૌને જય શ્રી કૃષ્ણ કરી આજનો સત્સંગ આપણે વિરામ પામીશું. અને એ પહેલા ઠાકોરજીના શયનના દર્શન રાઠોડ પરિવાર અહીંયા આવે. મુખિયાજી,
મારો પારણિયે ઝૂલે રે. ઝુલાવે ગોકુળની નારી રે, ઝુલાવે ગોકુળની નારી રે. ગોપાલ મારો પારણિયે ઝૂલે રે. ગોપાલ મારો પારણિયે ઝૂલે ગોપાલ તને રાવકડા પૂરે. ગોપાલ તને રામકડા દૂરે. ગોપાલ તને માખડિયું વાલું રે. ગોપાલ તને માખડિયું વાલું રે. ગોપાલ મારો બોલે છે કાલું કાલું. ગોપાલ મારો બોલે છે કાલું કાલું. ગોપાલ મારો પારણિયે ઝૂલે રે. ગોપાલ મારો પારણિયે ઝૂલે ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું. ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું. કે નાના નાના ડાગલા રે ભરાવું. નાના નાના ડાગલા રે ભરાવું. ગોપાલ તને આંગણિયામાં નચાવું. ગોપાલ તને આંગણિયામાં નચાવું. ગોપાલ મારો પારણિયે ઝૂલે રે. ગોપાલ મારો પારણિયે ઝૂલે રે. ઝુલાવે ગોકુળની નારી રે. ઝુલાવે ગોકુળની નારી રે. ગોપાલ મારો પારણિયે ઝૂલે રે. ગોપાલ મારો પારણિયે ઝૂલે રે. ગોપાલ મારો પારણિયે ઝૂલે. ગોપાલ મારો પારણિયે ઝૂલે રે. सत्संग अल्पविराम आपता पहला चलो बिरज में श्री जी के संग, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધે રાણી હોળીના ફાગ રમી રહ્યા છે. પણ શ્રી કૃષ્ણને આ જ દ્રષ્ટિએથી નિહાળતા પૂર્વે એમણે જ કહેલું કંઈક પુનરાવર્તન કરવાની ઈચ્છા છે, કેમ કે આ દેશમાં અત્યારે મરવું સહેલું છે, જીવવું અઘરું થઈ ગયું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની કહેલી આ વાત, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં
विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। हे ભગવાન કૃષ્ણ, આપની કહેલી જો આ વાત સાચી હોય તો આજના કળિયુગમાં વી આર વેઇટિંગ ફોર યુ, વી નીડ યુ. भजोरे मन गोविंदा जय जय गोकुल नंदा भजोरे मन गोविंदा जय जय गोकुल नंदा भजोरे मन गोविंदा नटवर नागर नंदा भजोरे मन गोविंदा नटवर नागर नंदा भजोरे मन गोविंदा
करे मोर बनी धनगाट 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 करे मंगलकारी अनुड़ा तारी मंगलकारी मूर्ति भारी मनहारी लागे तो प्यारी न्यारी न्यारी कामणकारी अलगारी देखत हूँ धारी बारी बारी लेऊ बलैया बलिहारी जय रस बिहारी श्याम मुरारी कुंज बिहारी गिरधारी रे गिर कुंज बिहारी गिरधारी काले वेला आवजो आज सोने जय श्री कृष्ण काले वेला आवजो हरि रस पीवा हरि रस पावा साथे सोने लावजो आज सोने जय श्री कृष्ण काले वेला आवजो सत्संग रूपी अमृत पीजो पी जाने पिबड़ावजो आज सोने जय श्री कृष्ण काले वेला आवजो कौने जय श्री कृष्ण काले वेला आवजो हरिरस पीवा हरिरस पावा साथे सोने लावजो आज कौने जय श्री कृष्ण काले वेला आवजो रूपी अमृत पीजो पी जाने पिबड़ावजो आज कौने जय श्री कृष्ण काले वेला आवजो हरिरस पीवा हरिरस पावा